મજામાં ને? ઓકે, પહેલું ચેપ્ટર પૂરું કર્યું. સજીવોનું વર્ગીકરણ. પ્રસ્તાવના સાથે સજીવોના મૂળભૂત લક્ષણો જોયા, નામાધિકરણ જોયું, વર્ગીકરણના નિયમો જોયા, નામકરણ માટેના નિયમો, સજીવોની વર્ગીકૃતની શ્રેણી, જાતિ, પ્રજાતિ, ગોત્ર, કુળ, વર્ગ, સમુદાય અને સૃષ્ટિ સુધીનો અભ્યાસ કર્યો. સજીવોના વૈજ્ઞાનિક નામો જોયા અને વર્ગીકરણના સાધનોમાં વનસ્પતિ સંગ્રહાલય, વનસ્પતિ ઉદ્યાન, મ્યુઝિયમ, પ્રાણી સંગ્રહાલય અને ઓળખ ચાવીનો અભ્યાસ કર્યો. ચાલ, હવે 11માં થોડાક મોટા બનીશું. 9 ચેપ્ટર જૈવિક વર્ગીકરણ. બાયોલોજિકલ ક્લાસિફિકેશન કહેવામાં આવે છે જૈવિક વર્ગીકરણ. ઇન્ટ્રોડક્શનથી શરૂઆત કરીએ. કોઈ પણ પ્રકરણ પ્રસ્તાવના વગર શરૂ થઈ શકે નહીં. વર્ગીકરણના ક્ષેત્રમાં ફાળો આપનારા મુખ્ય વૈજ્ઞાનિકોનું કાર્ય પ્રદાન જણાવો. એટલે વર્ગીકરણ શરૂ થયું ત્યારે એમાં ફાળો આપનાર વૈજ્ઞાનિકો વિશેની પ્રસ્તાવને રજૂ કરો. તો એવું કહે છે કે માનવ સંસ્કૃતિની શરૂઆત થઈ ત્યારથી સજીવોને વર્ગીકૃત કરવાની વ્યવસ્થા શરૂ થઈ. એટલે જ્યારથી માનવીનો ઉદ્ભવ થયો છે ત્યારથી સજીવોને વર્ગીકૃત કરવાની વ્યવસ્થા શરૂઆત થઈ. શરૂઆતમાં વર્ગીકરણ આશ્રય, ખોરાક, પહેરવેશને આધારે પ્રાકૃતિક પ્રેરણાને આધારે થતું હતું. જ્યારથી માનવ સૃષ્ટિની શરૂઆત થઈ છે ત્યારથી સજીવોના વર્ગીકરણની શરૂઆત થઈ છે. પણ શરૂઆતમાં વર્ગીકરણ કેવું? ભાઈ, ખોરાક કઈ રીતે લે છે, અલગ અલગ ખોરાક, એ રીતે વર્ગીકરણ. આશ્રય, રહે છે ક્યાં, રહેઠાણને આધારે. પહેરવેશ, શું મેળવે છે, અને પ્રકૃતિમાં કઈ જગ્યાઓ પર જોવા મળે, એને આધારે વર્ગીકરણ કરવામાં આવતું. સૌપ્રથમ એરિસ્ટોટલ 382 થી 322 BC. ગુડ મોર્નિંગ. કોઈ પણ વખતે આપણે ભણ્યા હશો 10મા સુધી તો વૈજ્ઞાનિકો જોયા હશે. વૈજ્ઞાનિકોમાં હંમેશા સાલમાં શું હોય? નાની સાલ પહેલા આવે, મોટી પછી. આમાં તો ઉલટું છે. આવું કેમ? પહેલા તો BC નું પૂરું નામ આવડવું જોઈએ. આને બિફોર ક્રાઇસ્ટ, ઈસુ ખ્રિસ્તના જન્મ પહેલા, અને એડી, આફ્ટર ડોમેન, ઈસુ ખ્રિસ્તના જન્મ બાદ. તો આ કયું છે? ઈસુ ખ્રિસ્તના જન્મ પહેલા. એટલે ઈસુ ખ્રિસ્ત જન્મ્યા એના પહેલાના 382 વર્ષ પૂર્વે, ઈસુ ખ્રિસ્તના જન્મના 382 વર્ષ પૂર્વે એરિસ્ટોટલ જન્મ્યા હતા. અને ઈસુ ખ્રિસ્તના જન્મના 322 વર્ષ પહેલા મૃત્યુ પામ્યા. નેગેટિવ સંખ્યા હોય તો આને ઈસવીસન ગણો. અહીં 0 છે તો 382 વર્ષ પહેલા એરિસ્ટોટલ જન્મ્યા હતા. અને મર્યા ક્યારે? તો હવે આમ આવવાનું છે ને, તો અહીંયા 322 વર્ષ પહેલા. હવે સમજણ પડી જવી જોઈએ. અહીંયાથી જન્મ્યા હતા, ઈસુ ખ્રિસ્તી નજીક આવ્યા ત્યારે આ નજીક, એટલે આને પહેલા લખાય, આને પછી લખાય. તો સૌપ્રથમ એરિસ્ટોટલ નામના વૈજ્ઞાનિકે અથવા એરિસ્ટોટલે સજીવોને
તેમની બાહ્ય રચનાકીય લક્ષણોનો ઉપયોગ કરી વનસ્પતિને છોડ, ક્ષુપ, વૃક્ષ એમ 3 ભાગમાં વિભાજિત કર્યા. છોડ, ક્ષુપ, વૃક્ષ. છોડ એટલે હર્બ, ક્ષુપ એટલે શ્રબ અને વૃક્ષ એટલે ટ્રી. એ સાહેબ છોડ અમને ખબર છે, તુલસી, અરડુસી, બારમાસી, આ બધા છોડ. સાહેબ વૃક્ષ બી અમને ખબર છે, આંબો, લીમડો, પીપળો. તો ક્ષુપ એટલે શું? નથી ખબર. ક્ષુપ એટલે છોડ કરતા ઊંચા, વૃક્ષ કરતા નીચા, મધ્યમ કદ ધરાવતા હોય એવા, જેની પાછળ ડી લાગે એવા બધાય. એ ડી જાંબુડી, ચીકુડી, લીંબુડી, દાડમડી, જામફળડી, બધે ડી ના લગાવતા હો પાછા. ટૂંકમાં મધ્યમ કદના હોય એવા ક્ષુપ. તો એરિસ્ટોટલે વનસ્પતિની બાહ્ય રચનાને આધારે 3 ભાગમાં વર્ગીકૃત કર્યા: છોડ, ક્ષુપ, વૃક્ષ. જ્યારે આ એરિસ્ટોટલે પ્રાણીઓને રુધિરના રંગ એટલે પ્રાણીઓને પણ લાલ રંગનું રુધિર અને લાલ રંગ વગરનું રુધિર ધરાવતા 2 ભાગમાં વર્ગીકૃત કરે. તમને ખબર છે મચ્છરનું રુધિર કેવા રંગનું હોય? એ સાહેબ મચ્છર મારી એટલે લાલ રંગ ના, એ આપણું લોહી પીધું હોય એટલે સંધિપાત સમુદાય કીટકો, એમનું રુધિર લાલ રંગનું નહીં, રંગહીન એટલે સફેદ પડતા રંગનું જોવા મળે. તો એરિસ્ટોટલે વનસ્પતિને 3 ભાગ: છોડ, ક્ષુપ, વૃક્ષ અને પ્રાણીઓને લાલ રંગનું રુધિર અને લાલ રંગના રુધિર વગર એમ 2 ભાગમાં વર્ગીકૃત કર્યા. હા, ત્યારબાદ તો એમના પછી કેરોલસ લિનિયસ આવ્યા. લિનિયસનો સમય 1707 થી 1778. લિનિયસનો સમય 1707 થી 1778. એણે બધી વનસ્પતિઓને અને પ્રાણીઓનો સમાવેશ દ્વિસૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિમાં કર્યો. દ્વિસૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિમાં કર્યો. એટલે લિનિયસે સજીવોને 2 જ સૃષ્ટિમાં વર્ગીકૃત કર્યા. એને 2 કિંગડમ, 2 એટલે દ્વિ, કિંગડમ એટલે સૃષ્ટિ, પહેલા પાઠમાં ભણ્યા. સજીવોને આખી દુનિયામાં સજીવોને એણે 2 જ ભાગમાં વર્ગીકૃત કર્યા. એક વનસ્પતિ સૃષ્ટિ અને બીજી પ્રાણી સૃષ્ટિ. આ વર્ગીકરણ પદ્ધતિમાં વનસ્પતિ અને પ્રાણીઓનું સહેલાઈથી વર્ગીકરણ કરવામાં આવ્યું હતું. વનસ્પતિ અને પ્રાણીઓનું સહેલાઈથી વર્ગીકરણ કરાયું હતું. એટલે સમજવામાં પણ સહેલું હતું. પરંતુ ઘણા બધા એવા સજીવો હતા
ઘણા બધા સજીવો હતા કે જે આ બે સૃષ્ટિમાં સમાવેશિત થતા નહોતા. લિનિયસે તો આપીને જતા રહ્યા કે દ્વિસૃષ્ટિ વર્ગીકરણ, વનસ્પતિ પ્રાણીઓ બધા બેમાં જ વર્ગીકૃત કરવાના. પણ કેટલાક એવા પણ સજીવો હતા, વળી એ વખતે વાયરસની બી શોધ નહોતી થઈ, તો એ બધાને તો ના વનસ્પતિમાં આવે ના પ્રાણીઓમાં આવે. તો એટલે એ વખતનું આ દ્વિસૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ ઉપયોગી સાબિત થઈ નહીં. આ તમારી પ્રસ્તાવના થઈ કે શા માટે સજીવોનું વર્ગીકરણ કરવાનું, કયા પાયાને આધારે કર્યું હતું. અને આ વૈજ્ઞાનિકોએ બે ફાળો જે આપ્યો, એક હતો એરિસ્ટોટલ ને બીજો લિનિયસ. હવે બીજો સવાલ જોઈએ, શા માટે વર્ગીકરણ પદ્ધતિમાં સમયાંતરે સુધારો કરવાની જરૂરિયાત થઈ. એટલે સમયાંતરે શા માટે વર્ગીકરણ પદ્ધતિમાં સુધારો કરવાની જરૂરિયાત પડી? તો સામાન્ય રીતે એવું કહે છે કે બાહ્યાકાર લક્ષણો ઉપરાંત કોષ રચના, સેલ સ્ટ્રક્ચર, કોષ દિવાલની પ્રકૃતિ, નેચર ઓફ સેલ વોલ, કોષ દિવાલ કયા કયા ઘટકોની બનેલી હોય ના હોય, ગેરહાજર હોય, આ બધું. એટલે કોષ રચના, કોષ દિવાલની પ્રકૃતિ, પોષણનો પ્રકાર, કોષ રચના, સેલ સ્ટ્રક્ચર, કોષ દિવાલની પ્રકૃતિ, નેચર ઓફ સેલ વોલ, પોષણનો પ્રકાર, મોડ ઓફ ન્યુટ્રિશન, નિવાસસ્થાન, નૈસર્ગિક એટલે કુદરતી નિવાસસ્થાન, હેબિટેટ્સ અથવા હેબિટેટ્સ એટલે જ્યાં એ રહેતા હોય તેવા, પ્રજનન, રિપ્રોડક્શન જેને કહેવામાં આવે, અને ઉદ્વિકાસીય સંબંધો જેવી ઘટનાઓને સમાવવાની જરૂર પડી. બાહ્યાકાર લક્ષણો ઉપરાંત સજીવોનું વર્ગીકરણ કરતા ત્યારે માત્ર બાહ્ય લક્ષણો નહીં, બાહ્યાકાર લક્ષણો ઉપરાંત કોષ રચના, સેલ સ્ટ્રક્ચર, કોષ દિવાલની પ્રકૃતિ, નેચર ઓફ સેલ વોલ, પોષણનો પ્રકાર, ટાઇપ્સ ઓફ ન્યુટ્રિશન અથવા મોડ ઓફ ન્યુટ્રિશન, નૈસર્ગિક નિવાસસ્થાન, હેબિટેટ્સ, પ્રજનનની પદ્ધતિ એટલે કે મોડ ઓફ અથવા ટેકનિક ઓફ રિપ્રોડક્શન, ઉદ્વિકાસીય સંબંધો જેવી ઘટનાઓને સમાવેશ કરવાની જરૂરિયાત થઈ. આ રચનાઓની જરૂરિયાત થઈ ઉમેરવાની, એટલે સમયાંતરે વર્ગીકરણ પદ્ધતિમાં સુધારો કરવાની જરૂરિયાત ઊભી થઈ. ત્રીજો પ્રશ્ન જોઈએ, વિટેકરની 5 સૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ સમજાવો. આગળ પ્રસ્તાવના જોઈ, વૈજ્ઞાનિકોનો ફાળો અને શા માટે વર્ગીકરણ પદ્ધતિમાં સમયાંતરે ફેરફારો. હવે જોઈએ વિટેકરની 5 સૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ. વિટેકરે 1969માં 5 સૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ રજૂ કરી. એટલે એણે સમગ્ર સજીવ સૃષ્ટિને 5 ભાગમાં વર્ગીકૃત કર્યા. 1 મોનેરા, 2 પ્રોટિસ્ટા, 3 ફૂગ, 4 વનસ્પતિ સૃષ્ટિ અને 5 પ્રાણી સૃષ્ટિ. યાદ કરો આગળ આપણે શું કીધું
સજીવોનું વર્ગીકરણ કરવા કયા કયા મુદ્દા ધ્યાનમાં લીધા હતા? બાહ્ય રચના ઉપરાંત કોષ રચના, સેલ સ્ટ્રક્ચર, કોષ દિવાલની પ્રકૃતિ, નેચર ઓફ સેલ વોલ, પોષણ પદ્ધતિ, મોડ ઓફ ન્યુટ્રિશન, 4 પ્રજનન પદ્ધતિઓ, ટાઇપ્સ ઓફ રિપ્રોડક્શન, રાઈટ, અને ઉદ્વિકાસીય સંબંધો ધ્યાનમાં લીધા હતા. જ્યારે વિટેકરે 5 સૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિમાં કોષ રચના, સેલ સ્ટ્રક્ચર, સુકાય આયોજન, શરીરનું દૈહિક, શરીર શેનું બનેલું છે એનું આયોજન, પોષણની પદ્ધતિ, પોષણની દ્રષ્ટિએ કેવા, પ્રજનન અને જાતિ વિકાસીય ફાઇલોજેનિક રિલેશનશિપ, ત્યાં ઉદ્વિકાસ હતો, આણે વિટેકરે જાતિ વિકાસીય સંબંધોને ધ્યાનમાં લીધા. આ વર્ગીકૃત કરવા માટે આમાંથી VSQ ખાલી જગ્યા, જોડકા, એક વાક્યમાં જવાબ આપો, અથવા MCQ ક્યારેક પૂછી શકાય, કારણ કે આપણી પેપર સ્ટાઇલમાં એકલા MCQ નથી, VSQ પણ છે. ખાલી જગ્યા, જોડકા, વ્યાખ્યા, શબ્દ સમજાવો, વાક્ય પૂરું કરો, બધું જ પૂછી શકાય. તો આમાંથી કંઈ પણ કાઢી શકાય. જો કઈ રીતે લક્ષણો 5 સૃષ્ટિ: મોનેરા, પ્રોટિસ્ટા, ફૂગ, વનસ્પતિ અને પ્રાણી સૃષ્ટિ. કોષના પ્રકારને આધારે સૌથી પહેલો લીધો કોષનો પ્રકાર. તો કોષ 2 પ્રકારના હોય, કાં તો આદિકોષ કેન્દ્રી હોય અને કાં તો સુકોષ કેન્દ્રી હોય. આપણે આગળ ઉપર ચર્ચા કરીશું, 10મામાં ભણીને આયા. આદિકોષ કેન્દ્ર એટલે શું? કોષ કેન્દ્ર હોય, કોષ કેન્દ્ર પટલ ના હોય, પટલમાં અંગિકાઓ ના હોય, માત્ર કોષ કેન્દ્ર પુંજ સ્વરૂપે, ઢગલો સ્વરૂપે જોવા મળે. તો મોનેરામાં આદિકોષ કેન્દ્રી, પ્રોટિસ્ટ સુકોષ કેન્દ્રી, ફૂગમાં સુકોષ કેન્દ્રી, સુકોષ કેન્દ્રી, સુકોષ કેન્દ્રી. સુકોષ કેન્દ્રીને યુકેરિયોટા કહેવાય અને આદિકોષ કેન્દ્રીને સુકોષ કેન્દ્રી એટલે યુકેરિયોટા. તો આદિકોષ કેન્દ્રીને પ્રોકેરિયોટા કહેવાય. પ્રોકેરિયોટા. કોષ દિવાલ મોનેરામાં સેલ્યુલોઝ વગરની હોય ખરી, પણ સેલ્યુલોઝ વગર પોલિસેકેરાઇડ અને એમિનો એસિડની બનેલી. પ્રોટિસ્ટા એના પાછા પેટા પ્રકાર પડશે, આગળ આપણે આ ચેપ્ટરમાં જોઈશું. ત્યારે કોષ દિવાલ કેટલાકમાં હાજર હશે સેલ્યુલોઝની. ફૂગમાં કોષ દિવાલ ખરી પણ કાઇટિનની બનેલી જોવા મળશે. વનસ્પતિમાં સેલ્યુલોઝની અને પ્રાણીઓમાં કોષ દિવાલ ગેરહાજર. કોષ કેન્દ્ર પટલ ગેરહાજર, હાજર, 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 હાજર. દૈહિક આયોજન, દેહ શેનો બનેલો હોય? તો આમનું દૈહિક આયોજન મોનેરામાં કોષીય રચના, સિંગલ 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 સિંગલ, એટલે એમની રચના કોષીય. પ્રોટિસ્ટા પણ મોટા ભાગે એક કોષીય, એટલે કોષીય આયોજન. ફૂગ એક કરતા વધારે કોષો ભેગા મળીને શિથિલ રચના બનાવી હોય, બહુકોષી. વનસ્પતિમાં કાં તો પેશી અથવા અંગ, અને પ્રાણીઓમાં પેશી, અંગ, અંગતંત્ર જોવા મળે. પોષણ પદ્ધતિ મોનેરા, આ મોનેરામાં આવશે શું? બેક્ટેરિયા. એટલે મોનેરાની પોષણ પદ્ધતિ કાં તો સ્વયંપોષી, કેટલાક બેક્ટેરિયા પ્રકાશ સંશ્લેષણ કરી શકે, હરિત બેક્ટેરિયા હોય, સ્વાવલંબી. કેટલાક રસાયણ સંશ્લેષી, રાસાયણિક પ્રક્રિયા દ્વારા પોતાની જાતે શક્તિ મેળવે, રસાયણ સંશ્લેષી, એ સ્વયંપોષી. જ્યારે કેટલાક વિષમપોષી, પરોપજીવી હોય, અન્ય પર આધાર રાખે, અથવા મૃતદેહોમાંથી પોષણ મેળવે તો મૃતોપજીવી. પ્રોટિસ્ટામાં સેમ. કેટલાક પ્રોટિસ્ટાના પ્રકારો સ્વયંપોષી, પ્રકાશ સંશ્લેષી કે રસાયણ, અને કેટલાક વિષમપોષી, મૃતોપજીવી કે પરોપજીવી. ફૂગ હંમેશા વિષમપોષી. ફૂગ હંમેશા કાં તો પરોપજીવન વિતાવે, કાં તો મૃત સજીવો, સડતા કાર્બનિક પદાર્થોમાંથી મૃતોપજીવી જોવા મળે. વનસ્પતિ સ્વાવલંબી, સ્વયંપોષી, પ્રકાશ સંશ્લેષણ દ્વારા. જ્યારે પ્રાણી સૃષ્ટિ વિષમપોષી હોય. પ્રાણીઓમાં હોલોઝોઇક, આ નવો શબ્દ છે. હોલોઝોઇકનો મતલબ શું? પ્રત્યક્ષ રીતે નહીં, પરોક્ષ રીતે આધારિત હોય. પાચન માર્ગ ધરાવતા હોય, ખોરાક માટે અન્ય સજીવો પર આધાર રાખતા હોય.
એટલે આમ જોવા જાવ તો પરોપજીવી જ છે, પણ હોલોઝોઇક જે દેહ ધાર્મિક ચયાપચયની ક્રિયા દ્વારા પાચન દર્શાવતા હોય, એટલે પ્રાણી સૃષ્ટિમાં હોલોઝોઇક અથવા મૃતોપજીવી કેટલાક પ્રાણીઓ એવા હોય જે મૃત સજીવોમાંથી પોષણ મેળવે. કાગડો, સમડી, તે મૃતોપજીવી. આગળ જોઈએ, ત્રિક્ષેત્રીય વર્ગીકરણ પદ્ધતિ કોણે રજૂ કરી હતી અને એના મુખ્ય મુદ્દા રજૂ કરો. આ આપણી બુકમાં નથી આપ્યું. એક વાક્ય પહેલું જ કે ત્રિક્ષેત્રીય વર્ગીકરણ પદ્ધતિ, ત્રિક્ષેત્રીય વર્ગીકરણ પદ્ધતિ કાર્લ વૂઝ. વૂઝ સ્પેલિંગ બી ખતરનાક, WHOOSE. વૂઝ. ત્રિક્ષેત્રીય વર્ગીકરણ પદ્ધતિ કાર્લ વૂઝ દ્વારા રજૂ કરવામાં આવી. આપણી બુકમાં નથી પણ નીટમાં જરૂરી છે. ત્રિક્ષેત્ર, 3 ભાગ, 3 ડોમેન. ક્ષેત્રને અંગ્રેજીમાં ડોમેન, 3 ડોમેન્સ ઓફ લાઈફ. તો ત્રિક્ષેત્રીય વર્ગીકરણ પદ્ધતિ કાર્લ વૂઝ દ્વારા રજૂ કરવામાં આવી. આ પદ્ધતિમાં મોનેરા સૃષ્ટિને, આ પદ્ધતિમાં મોનેરા સૃષ્ટિને 2 ક્ષેત્રમાં અને યુકેરિયોટા એટલે સુકોષ કેન્દ્રીને એક ક્ષેત્રમાં વર્ગીકૃત કરવામાં આવ્યા. અહીંયા દરેક જણ પોતપોતાનું મંતવ્ય આપણી આગળ આવીને આપશે અને આપણે સ્વીકારવાનું. જુઓ કેમ. એરિસ્ટોટલે શું કર્યું? વનસ્પતિને 3 ભાગ, છોડ, ક્ષુપ અને વૃક્ષ. પ્રાણીઓને 2 ભાગ, લાલ રુધિરવાળા અને લાલ રુધિર વગરના. આપણને તો હસ. ત્યાં લિનિયસ આવ્યો. લિનિયસે 2 સૃષ્ટિ બનાવી, એક વનસ્પતિ સૃષ્ટિ ને બીજી પ્રાણી સૃષ્ટિ. તો કેટલાક સજીવોનો એને સમાવેશ ના કર્યો એટલે એ ખોટો. એ ગયો એટલે વિટેકરે 5 સૃષ્ટિ પાડી. મોનેરા, પ્રોટિસ્ટા, ફૂગ, વનસ્પતિ ને પ્રાણી. એણે 5 સૃષ્ટિ નામ આપ્યું. એણે વર્ગીકરણ કર્યું, એના લોજિક આપ્યા, એણે વર્ગીકૃત કર્યું અને બધું ડિટેલમાં સમજાવ્યું. એના સમય દરમિયાન બીજો વૈજ્ઞાનિક હતો કાર્લ વૂઝ. એણે આખી સજીવ સૃષ્ટિને 3 ક્ષેત્રમાં વર્ગીકૃત કરે. 3 ક્ષેત્ર કયા કયા? મોનેરા સૃષ્ટિના 2 ક્ષેત્ર બનાવ્યા અને યુકેરિયોટાનું 1. આ યુકેરિયોટા એટલે સુકોષ કેન્દ્રી આગળ જતા, એટલે સુકોષ કેન્દ્રીને આગળ જતા નવી 6 સૃષ્ટિમાં વર્ગીકૃત કરવામાં આવી. એટલે સમજ્યા શું? 3 ક્ષેત્ર, મોનેરાના 2 ક્ષેત્ર, 1 સુકોષ કેન્દ્રીનું. ક્ષેત્રમાં પાછી એને 6 નવી સૃષ્ટિ પાડી યુકેરિયોટામાં. આવું એનું વર્ગીકરણ એને રજૂ કર્યું હતું. ચાલો કેટલાક એવા મુદ્દાની શરૂઆત કરી કે પહેલા શરૂઆતમાં શું થતું હતું. તો કહે છે કે પહેલાની વર્ગીકરણ પદ્ધતિમાં, અગાઉ જે રજૂ થઈ હતી એ પહેલાની વર્ગીકરણ પદ્ધતિઓની જો ચર્ચા કરવા મૂકીએ તો પહેલાની વર્ગીકરણ પદ્ધતિઓમાં બેક્ટેરિયા, નીલહરિત લીલ, ફૂગ, શેવાળ, દ્વિઅંગી, ત્રિઅંગી, અનાવૃત અને આવૃત. આ બધાને એક જ સૃષ્ટિ વનસ્પતિમાં વર્ગીકૃત કર્યા હતા. કેમ આ ત્રિક્ષેત્રીય વર્ગીકરણ પદ્ધતિની કેમ જરૂર પડી અથવા શા માટે એણે શું વિચાર્યું હતું? કારણ કે અગાઉ જ્યારે
લિનિયસ વખતે વિચારો, બે જ ભાગ, વનસ્પતિ ને પ્રાણી. એણે વનસ્પતિમાં શું લીધું હતું લિનિયસ વખતે? બેક્ટેરિયા, નીલહરિત લીલ એટલે સાયનોબેક્ટેરિયા. આગળ હવે આપણે ભણીશું શેવાળ, ફૂગ, દ્વિઅંગી, ત્રિઅંગી, અનાવૃત, આવૃત. બધાના લક્ષણોમાં ઘણો જુદાપણું હતું. તેમ છતાં એમણે બધાને એક જ વનસ્પતિ સૃષ્ટિમાં વર્ગીકૃત કરી નાખ્યા હતા. આ બધી વનસ્પતિઓ તેમની કોષની ફરતે, આ જેટલી બી વનસ્પતિઓમાં સમાવેશ કર્યો એ બધા એમની કોષની ફરતે કોષ દિવાલ ધરાવતી હતી. એટલે એમ બધાને એમણે કેમ લઈ ગયા? બેક્ટેરિયા, નીલહરિત લીલ, શેવાળ, દ્વિઅંગી, ત્રિઅંગી, ફૂગ, અનાવૃત, આવૃત બધાને કેમ વનસ્પતિ લીધી? કારણ કે બધામાં કોષ દિવાલ હતી. પછી ખબર પડી કે બધાની કોષ દિવાલ જુદી, પણ એકવાર તો એને ભેગા લીધા જ. પણ પછી ખબર પડી કે આ એક જ જૂથના સજીવો, આ એક જ જૂથમાં સજીવો અન્ય લક્ષણોમાં વ્યાપક, બહોળા, વિશાળ પ્રમાણમાં, વ્યાપક એટલે બહોળું, જુદું, વ્યાપક જુદાપણું દર્શાવતા હતા. જુદાપણું દર્શાવતા હતા. એટલે આગળ વૈજ્ઞાનિકોએ બધાને ભેગા કરીને શંભુ મેળો ભેગો કર્યો. ચલો કે બધા વનસ્પતિ. અરે પણ વનસ્પતિમાં ખાલી એમાં લક્ષણ એક જ હરખું હતું, ભાઈ બધાની કોષ દિવાલ. પણ આગળ આપણે ચાર્ટમાં જોયું બધાની કોષ દિવાલ બી જુદી જુદી છે. તેમ છતાં એમણે બધાને એક સરખા ભેગા નાખ્યા હતા. પછી ખબર પડી કે બધા વ્યાપક લક્ષણોમાં જુદા જુદા છે. જેમ કે કેમ જુદા હતા? સિમ્પલ જુઓ કેવી રીતે. બેક્ટેરિયા અને નીલહરિત લીલ, આ આપણી સાદી લીલ નથી હો, સાયનોબેક્ટેરિયા છે. એટલે કહે છે શું કે બેક્ટેરિયા અને નીલહરિત એ પ્રાથમિક પ્રકારનું કોષ કેન્દ્ર ધરાવે છે. એ પ્રાથમિક પ્રકારનું કોષ કેન્દ્ર ધરાવે છે. એમણે બધાને ભેગા મૂક્યા હતા, પણ એમને ખબર નહોતી કે બેક્ટેરિયા અને નીલહરિત લીલમાં તો પ્રાથમિક પ્રકારનું કોષ કેન્દ્ર હોય. તેમ છતાં તેમને બીજા સુકોષ કેન્દ્રી સજીવો સાથે મૂકવામાં આવ્યા હતા. એક સાથે મૂક્યા હતા. જુદા હોવા છતાં એમને યુકેરિયોટા હતા, તેમની સાથે એમને લેવામાં આવ્યા. આ ભૂલ હતી. સામાન્ય રીતે બીજું શું કીધું કે એક કોષી ક્લેમિડોમોનાસ. આપણે એમ કીધું કે આમાં તો લીલ બી લીધી, તો એમાં શું કર્યું એમણે? ક્લેમિડોમોનાસ નામની લીલ, એક કોષી. અને સ્પાઇરોગાયરા બહુકોષી. બંને લીલને એક સાથે ગોઠવે. એટલે એમણે વર્ગીકરણમાં આવું પણ ધ્યાન ના રાખ્યું કે એક કોષી અને બહુકોષી બધા સજીવોને એક સાથે ભેગા કરીને ગોઠવી દીધા. વળી આ વર્ગીકરણની પદ્ધતિમાં વિષમપોષી ફૂગ, આગળની વર્ગીકરણનો કોઠો યાદ કરો. ફૂગમાં વિષમપોષી લખ્યું હતું. એમણે વિષમપોષી ફૂગ અને સ્વયંપોષી વનસ્પતિને, વિષમપોષી ફૂગ અને સ્વયંપોષી વનસ્પતિ કોષ દિવાલના બંધારણમાં જુદી હોવા છતાં, કોષ દિવાલના બંધારણમાં જુદા હોવા છતાં, એટલે ફૂગ જે વિષમપોષી હતી, વનસ્પતિ સ્વયંપોષી હતી, અને કોષ દિવાલના બંધારણમાં તો ફેરફાર, કારણ કે વનસ્પતિની કોષ દિવાલ સેલ્યુલોઝની, ફૂગની કોષ દિવાલ કાઇટિનની. તેમ છતાં એમને અલગ જૂથમાં નહોતા મૂક્યા. અલગ જૂથમાં મૂકવામાં આવ્યા નહોતા અથવા આવ્યા નથી. એટલે એ વખતે વર્ગીકરણ કરતા એમને આ પણ તકલીફ થઈ
કે ફૂગની કોષ દિવાલ કાઇટિનની હતી ને વનસ્પતિની કોષ દિવાલ સેલ્યુલોઝની, તોય ભેગા મૂક્યા. પછી જ્યારે લક્ષણોની જાણ થઈ કે આવું જુદું જુદું છે, ત્યારે ફૂગને અલગ સૃષ્ટિમાં વર્ગીકૃત કરવી પડી. એના લક્ષણો એટલા બધા જુદા હતા કે બીજા સાથે સેટ વનસ્પતિમાં થાય જ નહીં, એટલે એને અલગ સૃષ્ટિમાં વર્ગીકૃત કરવા માંડ્યા. પછી બધા જ પ્રાથમિક પ્રકારનું કોષ કેન્દ્ર ધરાવતા પ્રાથમિક એક કોષી રચના જેવા હોય એ પ્રાથમિક પ્રકારના કોષ કેન્દ્ર ધરાવતા હતા. એ પ્રાથમિક પ્રકારના કોષ કેન્દ્ર ધરાવતા સજીવોને પ્રોકેરિયોટા, હમણાં જ આપણે કીધું આદિ કોષ કેન્દ્રી, એટલે મોનેરામાં મૂકવામાં આવ્યા. અને બધા એક કોષીને અને બધા સુયોજિત કોષ કેન્દ્ર ધરાવતા એક કોષીને પ્રોટિસ્ટામાં વર્ગીકૃત કર્યા. બોલો, આ બધાને એમણે વનસ્પતિમાં ભેગા લઈ લીધા હતા. તો કે ના ભાઈ આવું નહીં ચાલે. કેમ છૂટા કર્યા? તો બધામાં ખાલી એક જ વસ્તુ કોમન હતી, કોષ દિવાલ. પછી ખબર પડી કે લક્ષણો તો બહુ જુદા છે. બેક્ટેરિયા નીલરિત પ્રાથમિક કોષ કેન્દ્ર ધરાવતા હતા, એમને શું કોષ કેન્દ્રી સાથે મૂક્યા હતા? એક કોષીને બહુકોષી લીલને જોડે રાખ્યા હતા. વિષમકોષી અને સુકોષ કેન્દ્રી વનસ્પતિને જોડે રાખ્યા હતા. લક્ષણોની જાણ થતી ગઈ, ફૂગને અલગ કરી દીધી. પ્રાથમિક પ્રકારનું કોષ કેન્દ્ર ધરાવતા પ્રોકેરિયોટાને જુદા કરી દીધા. લીલ સુકોષ કેન્દ્રી ધરાવતી અને જુદી કરી દીધી. પ્રોટિસ્ટાને જુદા કરી દીધા. હવે સામાન્ય રીતે એવું કહે છે કે પહેલાના વર્ગીકરણમાં અલગ અલગ કોષ દિવાલ ધરાવતા ક્લોરેલા અને ક્લેમિડોમોનાસને પણ પહેલાના વર્ગીકરણમાં ક્લોરેલા અને ક્લેમિડોમોનાસ આ બંને એક કોષી લીલ છે. એટલે પહેલાના વર્ગીકરણમાં જોવા મળતી ક્લોરેલા અને ક્લેમિડોમોનાસ આવી એક કોષી લીલ અને સામાન્ય આયોજન ધરાવતા એક કોષી અમીબા અને પેરામિશિયમને પ્રોટિસ્ટામાં સાથે મૂક્યા હતા. એમણે શું કર્યું? એક કોષી જેટલા હતા ને બધાને પ્રોટિસ્ટામાં મૂક્યા. તો શું કર્યું? ક્લોરેલા ક્લેમિડોમોનાસ જેવી લીલ, જ્યારે અમીબા પેરામિશિયમ જેવા એક કોષી પ્રાણીઓને પણ સાથે વર્ગીકૃત કર્યા હતા. એટલે લીલને પણ એક કોષી સજીવો લીધા, પણ એમાં લીલ બી લીધી ને પ્રાણીઓ બી લીધા. બે વસ્તુને ભેગા કરી નાખ્યા. એટલે આધુનિક વર્ગીકરણ પદ્ધતિને અમલમાં લાવવી પડી. અને હાલમાં જે અત્યારે છે આ આધુનિક વર્ગીકરણ પદ્ધતિમાં બાહ્યાકાર લક્ષણો તો ધ્યાનમાં લેવામાં જ આવે છે. આધુનિક વર્ગીકરણમાં બાહ્યાકાર લક્ષણો તો છે જ, સાથે સાથે દેહધાર્મિક અને પ્રાજનનિક એટલે પ્રજનન ક્ષમતાની રચનાઓને પણ ધ્યાનમાં લેવામાં આવે છે અને ઉદ્વિકાસીય સંબંધોને આધારે વર્ગીકૃત કરવામાં આવે છે. માત્ર એવું નહીં કે કોષ કેન્દ્રને આધારે બધી જ રચનાઓને ધ્યાનમાં લીધી. કોષ દિવાલ, કોષ કેન્દ્ર, કોષ રચના, એના પ્રકારો, એની ગોઠવણી, કોષ કેન્દ્રને આધારે રચના વર્ગીકૃત કર્યા. આ ત્રિક્ષેત્રીય વર્ગીકરણ પદ્ધતિ. ટોટલ 4 પ્રશ્નો. પ્રસ્તાવના, શા માટે સમયાંતરે વર્ગીકરણમાં કર્યા ફેરફારો. ત્રીજો જોયો વિટેકરની વર્ગીકરણ અને ત્રિક્ષેત્રીય વર્ગીકરણમાં કેમ કન્ફ્યુઝન હતું અને પછી એને દૂર કરવા માટે કેમ અલગ અલગ વર્ગીકૃત કર્યા એટલું જોયું. આનાથી આગળ મોનેરા સૃષ્ટિ આવશે, એ આવતા લેક્ચરમાં.